Hello, welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે ફિનાન્સ બિઝનેસનું સૌથી મહત્ત્વપૂર્ણ ટોપિક એટલે કે કેપિટલ સ્ટ્રક્ચર શીખવાના છીએ. GSET, યુજીસી નેટ, GRF આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષાઓ માટે કેપિટલ સ્ટ્રક્ચરમાંથી દર વર્ષે પ્રશ્ન પૂછાય છે. ખાસ કરીને એનઆઈ થિયરી, એનઓઆઈ થિયરી, ટ્રેડિશનલ થિયરી, MM થિયરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ લેક્ચરમાં અંત સુધીમાં તમે શું સમજશો? કેપિટલ સ્ટ્રક્ચર શું છે, કંપનીને ડેપ્ટ અને ઇક્વિટી કેમ વાપરે છે, બેસ્ટ કેપિટલ સ્ટ્રક્ચર ક્યુ કહેવામાં આવે છે, એક્ઝામમાં આવતા કોન્સેપ્ટ બેઝ MCQ કેવી રીતે સોલ્વ કરવા, તે બધું જ આપણે શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ સમજીએ કે કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું. કેપિટલ સ્ટ્રક્ચર કેને કહેવામાં આવે છે, બરાબર? કોઈ પણ કંપનીમાં બિઝનેસ શરૂ કરવા માટે અથવા તો એને ચલાવવા માટે પૈસાની જરૂર પડે છે, બરાબર? તો આ પૈસા આપણાને વિવિધ સ્ત્રોતમાંથી આવે છે, જેમ કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર, લોંગ ટર્મ લોન કે પછી રિટેન અર્નિંગ. એ બધા આપણા સ્ત્રોત છે પૈસા મેળવવા માટેના, બરાબર? તો આ બધા લાંબા ગાળાના નાણાંનું મિશ્રણ અથવા તો મિક્સ, તેને જ આપણે શું કહીએ છીએ તો કે કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. જે પણ લોંગ ટર્મ નાણાંનું મિક્સર કરીએ છીએ તેને જ આપણે કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, બરાબર? તો કેપિટલ સ્ટ્રક્ચર કેને કહેવામાં આવે છે તો કે બધા જ લાંબા ગાળાના નાણાંનું મિશ્રણ, તેને કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, બરાબર? તો કેપિટલ સ્ટ્રક્ચર બરાબર આપણાને આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. કેપિટલ સ્ટ્રક્ચર બરાબર ઇક્વલ ટુ ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ શેર પ્લસ લોંગ ટર્મ ડેટ પ્લસ રિટેન અર્નિંગ, બરાબર? તો આ થઈ ગયું આપણું કેપિટલ સ્ટ્રક્ચર. કંપની લોંગ ટર્મ ફિનાન્સ ક્યાંથી લાવે છે અને કેટલા પ્રમાણમાં લાવે છે તેને જ આપણે કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. અહીંયા આપણાને એની મિનિંગ આપણાને આપેલો છે. કેપિટલ સ્ટ્રક્ચર મીન્સ મિક્સ ઓફ ધ ડિફરન્ટ લોંગ ટર્મ સોર્સ ઓફ ધ ફિનાન્સ યુઝ બાય કંપની. It indicates how a company finance its asset through equity, share, capital, preference. મેં તમને કીધું એ રીતે, બરાબર? હવે આમાં કાંઈ ન સમજાયું તો છે જ નહીં. પહેલાં મિનિંગ એકદમ આપણાને ક્લિયર હોવો જોઈએ. કોઈ પણ કોન્સેપ્ટ સમજવા માટે આપણે મિનિંગ ક્લિયર હોવો જોઈએ. કોન્સેપ્ટ આપણાને ક્લિયર હશે તો જ આપણાને દરેક પ્રશ્નના જવાબ આપણે દઈ શકશું, બરાબર? તો કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું તો કે કેપિટલ સ્ટ્રક્ચર એટલે બધા જ લાંબા ગાળાના નાણાંનું મિશ્રણ, તેને કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, સાવ સિમ્પલ ભાષામાં, બરાબર? ચાલો હવે આપણે આગળ જોઈએ. એની ડેફિનેશન આપેલી છે, ઇઝરા સોલોમને આપેલી છે ડેફિનેશન. તેમાં શું કહેવા માગે છે તો કે કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ અ કોમ્પોઝિશન ઓફ લોંગ ટર્મ સોર્સ ઓફ ફંડ એમ્પ્લોયડ બાય અ કંપની. એટલે એમાં શું કહે છે, સોલોમને શું કીધું છે તો કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું તો કે કમ્પોઝિટ એટલે મિશ્રણ છે લોંગ ટર્મ સોર્સનું, જે એમ્પ્લોયડ એટલે જે ઓનર છે તે ભેગું કરે છે, બરાબર? તેને આપણે કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવ્યું છે પહેલામાં. બીજી વ્યાખ્યા આપણાને આપેલી છે વોન્સે, C.N. વોન્સે આપેલી છે. કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ ધ મિક્સ ઓફ ધ લોંગ ટર્મ ડેટ એન્ડ ઇક્વિટી. માત્ર ને માત્ર આપણે આમાં આગળ આપણે થિયરી જોશું તો એમાં ડેપ્ટ અને ઇક્વિટીને જ આપણે ધ્યાનમાં લઈને થિયરી લર્ન કરવાની છે, બરાબર? તો ડેપ્ટ અને કેપિટલને મેન્ટેન બાય ધ ફર્મ, તો એને પણ આપણે કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે, બરાબર? તો આ બે એની વ્યાખ્યા હતી. તેના પછી આવે છે ઓબ્જેક્ટિવ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. હવે એના ઓબ્જેક્ટિવ, એના હેતુ શું છે તે આપણાને અહીંયા પૂછેલું છે, બરાબર? તો આપણાને આપેલું છે મેક્સિમમ ફર્મ વેલ્યુ. શેર હોલ્ડરની સંપત્તિ વધારવી હોય તો આપણે એનું સ્ટ્રક્ચરનું હરખું વ્યવસ્થા કરવી જરૂરી છે. એના પછી મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ કેપિટલ. કોઈ પણ આપણે કંપનીમાં કેપિટલ લઈ આવી તો એની સાથે એની કોસ્ટ હોય છે. આપણે શેર બહાર પાડી
તો શેર જે આપણે 5 લાખના પાડીએ છીએ તો એ લઈ આવવાનો. આપણે ખર્ચ શું આવે તો કે એના ઉપર ડિવિડન્ડ દેવું અથવા તો ડેપ્ટ ડિબેન્ચર બહાર પાડીએ છીએ. તો ડિબેન્ચર આપણે બહાર પાડીએ છીએ 20 લાખના કે 30 લાખના, તો એના બદલે આપણે એની કોસ્ટ શું હોય તો એનું ઇન્ટરેસ્ટ આપણે પે કરવું પડે છે, બરાબર. તો આપણે મિનિમાઇઝ એટલે ઓછી કોસ્ટ કરવા માટે પણ આપણે જરૂરી છે કેપિટલ સ્ટ્રક્ચરને જાણવું, બરાબર. એના પછી ઓછો ખર્ચ ફિનાન્સમાં મેળવવા માટે. પછી ઇન્ક્રીઝ ઓફ ફર્મ વેલ્યુ, વેલ્થ મેક્સિમાઇઝેશન ઓફ ધ શેર હોલ્ડર, એ મેં તમને કહી દીધું. મેન્ટેન ધ ફિનાન્શિયલ સ્ટેબિલિટી માટે પણ, મેન્ટેન ધ કંટ્રોલ, reduce the finance risk, provide the flexible for future માટે પણ સ્ટેબલ રહેવા માટે ઉપયોગી છે, બરાબર. એના પછી પ્રોફિટ મેક્સિમાઇઝ, એ તો મેઇન બધા બિઝનેસનો ઓબ્જેક્ટિવ જ હોય છે કે પ્રોફિટ મેક્સિમાઇઝેશન, બરાબર. તો આ એના ઓબ્જેક્ટિવ હતા. આમાંથી એટલા બધા પ્રશ્ન નહીં આવે, આપણાને મેઇન પ્રશ્ન જે આવે છે એ કેપિટલ સ્ટ્રક્ચરની થિયરીમાંથી આવે છે, બરાબર. આ માત્ર અંદાજ આવી શકે કે કેપિટલ સ્ટ્રક્ચર શું છે, તેના ઉદ્દેશ્ય શું છે, એને શું કહેવામાં આવે છે, એ ક્લિયર થાય પછી આપણે એની થિયરી કરીએ, બરાબર. હવે એના ફીચર્સ આપેલા છે કેપિટલ સ્ટ્રક્ચરના. એની અંદર શું આવે છે તો કે લોંગ ટર્મ ફિનાન્શિયલ ડિસિઝન આવે છે, કારણ કે લાંબા ગાળાનું આપણે ડિસિઝન લેવાનું હોય છે, કારણ કે એમાં ઇક્વિટી આવે છે, પ્રેફરન્સ શેર આવે છે, ડેપ્ટ આવે છે, બરાબર. એટલા માટે. બીજું છે ઇટ ઇઝ અ મિક્સ ઓફ ધ ડિફરન્ટ સોર્સ, જેમ કે ડેપ્ટ એન્ડ ઇક્વિટી, બરાબર. એ બે ડિફરન્ટ સોર્સનું મિક્સર છે, બરાબર. ઇટ ઇઝ પરમનન્ટ ફિનાન્સિંગ, કાંઈ ટૂંકા ગાળાની નથી, પરમનન્ટ. આપણી જે કંપની જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી તે કેપિટલ અથવા તો જે મૂડી છે એ રહેવાની છે, બરાબર. એટલે પરમનન્ટ ફિનાન્સિંગ છે, બરાબર. ઇટ અફેક્ટ ધ પ્રોફિટ, હા અફેક્ટ કરે છે, આપણા પ્રોફિટને અફેક્ટ કરે છે. આપણે જે ડિસિઝન લઈએ છીએ કેપિટલ સ્ટ્રક્ચર કેવા પ્રકારનું રાખવું તે અફેક્ટ કરે છે આપણા પ્રોફિટને, બરાબર. એના પછીને અફેક્ટ ધ રિસ્કને અફેક્ટ કરે છે. અફેક્ટ ધ કોસ્ટ ઓફ ધ કેપિટલ, ઇન્ફ્લુઅન્સ ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ ફર્મ, બરાબર. માર્કેટની વેલ્યુને પણ અફેક્ટ કરે છે કેપિટલ સ્ટ્રક્ચર, બરાબર. એના પછી આવે છે ઇટ ઇઝ અ સ્ટ્રેટેજી ડિસિઝન ઓફ ધ ટોપ મેનેજર, આ ટોપ મેનેજમેન્ટનું ડિસિઝન છે, બરાબર. તો આ એના ફીચર્સ હતા. હવે તો પહેલાં આપણે અલગ અલગ કેપિટલ જોઈ લઈએ, કઈ પ્રકારની કેપિટલ સ્ટ્રક્ચરમાં આવે છે કમ્પોઝિટ. તો પહેલું આવે છે ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર કેને કહેવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ એમ ઓનર્સ ફંડ પણ કહેવામાં આવે છે. એના ફીચર્સ શું છે તો કે ઓનરશિપ હોય છે અથવા તો વોટિંગ રાઇટ એને હોય છે, જ્યારે ડિબેન્ચરમાં વોટિંગ રાઇટ નથી હોતો. પછી કોઈ ફિક્સ રિટર્ન એના ઉપર ડિવિડન્ડ મળતું નથી ઇક્વિટી શેરમાં, બરાબર. અને પરમનન્ટ કેપિટલ છે, બરાબર. હવે એના એડવાન્ટેજ શું છે તો કે નો રિપેમેન્ટ, નો ફિનાન્શિયલ રિસ્ક પણ એમાં એટલું બધું નથી હોતું, અને ક્રેડિટ વર્ડથી લાઇન્સ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. ડિસએડવાન્ટેજ શું તો કે કોસ્ટલી હોય છે બહુ, કંપની માટે બહાર પાડો એ કોસ્ટલી હોય છે, બરાબર. ડિવિડન્ટ નોટ ટેક્સ ડિડક્ટ, એટલે ડિવિડન્ટ બહાર પાડવામાં આવે છે પણ એમાં આપણે ટેક્સનો કોઈ પ્રોફિટ નથી થતો. જ્યારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ તો આપણે ઇન્ટરેસ્ટ ચૂકવીએ છીએ તો આપણે ટેક્સ એટલો બાદ મળે છે, બરાબર. તો એટલા માટેમાં એવું લખેલું છે. એના પછી આવે છે પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર કેને કહેવામાં આવે છે કે એનું ફિક્સ ડિવિડન્ડ રેટ ફિક્સ હોય છે, બરાબર. અને જ્યારે પણ આપણે કંપનીનું વિસર્જન કરી તો ઇક્વિટી શેર પહેલાં અને પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવવામાં આવે છે, બરાબર. અને કોઈ વોટિંગ રાઇટ આમાં આવતો નથી, જ્યારે આપણે ઇક્વિટી શેરમાં હોય છે વોટિંગનો રાઇટ, કે આપણે મત આપી શકીએ છીએ, બરાબર. કંટ્રોલ ધ રિમેન, એમાં કોઈ કંટ્રોલ રિમેન રહેતો પરમનન્ટ સોર્સ છે, આ પણ એક પરમનન્ટ સોર્સ છે, અને ફિક્સ રિટર્ન હોય છે જો આમાં, બરાબર. તો આ થઈ ગઈ પ્રેફરન્સ શેરની. હવે પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, એ બધું તમને ખબર જ હશે. અહીંયા માત્ર હું તમને યાદ કરાવું છું, બરાબર. એના પછી આવે છે ડિબેન્ચર. હવે ડિબેન્ચર એટલે શું તો કે ફિક્સ ઇન્ટરેસ્ટ છે, આપણે બહાર પાસેથી ઉધાર લઈએ, બોરો ધ કેપિટલ, બરાબર. તો એને ડિબેન્ચર કહીએ છીએ, જેમાં ફિક્સ ઇન્ટરેસ્ટ રેટ હોય છે, અને પેએબલ એટ ધ મેચ્યુરિટી, એનો પીરિયડ પૂરો થઈ ગયો 5 વર્ષ તો 20 વર્ષ, તો એનો એ પીરિયડ અલગ અલગ એનું હોય છે, બરાબર. ઇન્ટરેસ્ટ ટેક્સ ડિડક્ટ કરે છે, મેં તમને કીધું એ રીતે આગળ, બરાબર. અને ખાસ આમાં મહત્ત્વનું ડિસએડવાન્ટેજમાં શું આવે છે તો કે ઇન્ટરેસ્ટ ચૂકવું જરૂરી છે અને કમ્પલસરી છે. જ્યારે આપણે ડિવિડન્ડ ન ચૂકીએ તો પણ ચાલે,
જ્યારે ઇન્ટરેસ્ટમાં એવું નથી હોતું, ઇન્ટરેસ્ટ ચૂકવવું તો આપણા માટે ફરજિયાત છે, બરાબર. એના પછીના બીજા પણ લોંગ ટર્મ આપણે લોન પણ લઈ શકીએ છીએ. અને રિટેન અર્નિંગ, તો કે રિટેન અર્નિંગ કેને કહેવામાં આવે છે, તો કે આપણા પ્રોફિટ જે વધેલો છે પ્રોફિટ, એમાંથી આપણે ઇન્ટરેસ્ટ માઇનસ કરી દઈએ છીએ અને જે વધે એ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ સ્વરૂપે પણ આપી દઈએ અને એમાંથી પણ જે વધે એ આપણે શેર હોલ્ડરને આપે. શેર હોલ્ડર આપી અને પછી જે રકમ વધે છે એને આપણે રિટેન અર્નિંગ કહેવામાં આવે છે, બરાબર. તો એની વાત કરી છે જે ઇન્ટરનલ ફિનાન્સ સોર્સ છે, જે પણ એ પણ આપણે કંપનીમાં યુઝ કરીએ છીએ, બરાબર. તો આ થઈ ગઈ સોર્સની વાત. હવે આમાંથી આપણે બધા સોર્સ વિશે નથી જાણવું, આપણે બે જ સોર્સ આમાં લેવાના છે, એક તો ઇક્વિટી અને બીજું છે ડેપ્ટ, બરાબર. અહીંયા આપણને ઇક્વિટી અને ડેપ્ટ વચ્ચેનો ડિફરન્સ આપેલો છે. પહેલાં તો શેર હોલ્ડરના ફંડ છે અને આ બોરોવડ ફંડ છે, બરાબર. અને પ્રોવાઈડર કોણ છે, તો કે શેર હોલ્ડર, ઇક્વિટી શેર હોલ્ડર, ને આમાં ક્રેડિટર્સ, લેન્ડર. રિટર્ન આમાં ઇક્વિટીમાં આપણને ડિવિડન્ડ મળે છે અને ડેપ્ટમાં શું આપણે ઇન્ટરેસ્ટ દેવું પડે છે, જ્યારે ઇક્વિટીમાં ડિવિડન્ડ દેવું પડે છે, બરાબર. પેમેન્ટ આમાં કોઈ કમ્પલસરી ડિવિડન્ડ દેવાનું કમ્પલસરી નથી, પણ ઇન્ટરેસ્ટ દેવું કમ્પલસરી છે, બરાબર. આમાં રીપેમેન્ટનું કંઈ હોતું નથી, પણ આમાં કોઈ ટાઈમ થાય, મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય એટલે રીપેમેન્ટ કરી દેવાનું હોય છે ડેપ્ટમાં, બરાબર. ડિબેન્ચર ડેપ્ટ એટલે માં વોટિંગ રાઇટ ઇક્વિટીમાં હોય છે, જ્યારે ડેપ્ટમાં હોતો નથી. રિસ્ક આમાં ઓછું હોય છે ઇક્વિટી શેર હોલ્ડરને, જ્યારે ડિબેન્ચર હોલ્ડરને રિસ્ક વધુ હોય છે, બરાબર. ટેક્સ બેનિફિટ આમાં આપણને કાંઈ મળતો નથી, જ્યારે ડેપ્ટ આપણે બહાર પાડી છીએ તો ઇન્ટરેસ્ટ આપણે જે ચૂકવીએ છીએ એને ડક થઈ જાય છે, એટલા માટે આપણને આમાં બેનિફિટ ટેક્સનો રહે છે, બરાબર. આમાં કોસ્ટ હાઈ હોય છે, જ્યારે આમાં કોસ્ટ લો હોય છે, બરાબર. તો આ થઈ ગયો એનો ડિફરન્ટ. હવે મોસ્ટ આઈએમપી, અહીંથી તમને પ્રશ્ન પૂછાઈ શકવાની સંભાવના 80 થી 90% છે, બરાબર. તો આ ખાસ મહત્ત્વનું છે, યાદ રાખવું જરૂરી છે. અજપ્શન ઓફ કેપિટલ સ્ટ્રક્ચર, ધ બેઝિક કન્ડિશન ઓર અજપ્શન વિચ આર considered true for the determine the analysis the capital structure for from called the assumption of the capital structure. એટલે અજપ્શન એટલે આપણને એક ધારણા આપેલી છે કે આટલી વસ્તુ એમાં હોવી જોઈએ એવું માનીને ચાલીએ છીએ, બરાબર. તો આપણે એ ધારણા એની જોઈ લઈએ કઈ કઈ આપેલી છે. તો પહેલું છે વેલ્થ મેક્સિમાઇઝેશન ઇઝ ઓબ્જેક્ટિવ. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધ ફર્મનો શું હોય છે, તો કે મેક્સિમાઇઝ ધ વેલ્થ ઓફ ધ શેર હોલ્ડર. શેર હોલ્ડરની વેલ્થ વધારવાનો એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોય છે, તે આપણે એની પહેલી અજપ્શન કીધેલી છે. આમાંથી પ્રશ્ન પૂછાય છે યુજીસી નેટ એન્ડ જીસેટ બંનેમાં પૂછાય છે, બરાબર. બંને માટે મોસ્ટ આઈએમપી છે. તેના પછી આવે છે યુઝ ઓફ ધ લોંગ ટર્મ સોર્સિસ. આમાં આપણે બે સોર્સનો ઉપયોગ કરીએ છીએ, ક્યાં તો કે એક તો ડેપ્ટ એન્ડ ઇક્વિટી, બંનેનો લોંગ ટર્મ સોર્સનો ઉપયોગ કરીએ છીએ, તો તે આમાં કીધું છે, બરાબર. યુઝ ધ લોંગ ટર્મ સોર્સ ઓફ ધ ફિનાન્સ. એના પછી આપેલું છે ધ કોસ્ટ ડિફરન્ટ સોર્સ કેન બી એસ્ટિમેટ. કોસ્ટ ઓફ ધ ઇચ સોર્સ ઓફ ફિનાન્સ લાઇક અ કોસ્ટ ઓફ ઇક્વિટી, કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર, એ આપણે એસ્ટિમેટ કરીએ છીએ, બરાબર. એના પછી છે અસેસ્ટ કેપિટલ માર્કેટ. આપણે કેપિટલ જ્યારે આપણે પૈસાની જરૂર પડે છે ત્યારે આપણે પૈસા લઈ શકીએ છીએ. રાઇઝ અ ફંડ વેન એવર રિક્વાયરમેન્ટ, બરાબર. તો તે આપણને કીધેલું છે. તો આ એની અજપ્શન્સ આપેલી છે, બરાબર. એના પછીની શું આપણને કીધું છે, તો કે બિઝનેસ રિસ્ક રિમેન ધ કોન્સેપ્ટ, એટલે રિસ્ક કોઈ છે નહીં, કોન્સેપ્ટ એટલે સેમ રહે છે. ધ બિઝનેસ રિસ્ક ધ ફર્મ રિમેન કોન્સેપ્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર ચૂઝન, બરાબર. રિસ્ક કોઈ જાતનું છે નહીં એવું આમ અજપ્શનમાં આપણને કીધેલ છે. એના પછી ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ મેઇન્ટેન. ધ ફર્મ એમ ટુ રિમેઇનિંગ ધ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર પ્રોપર મિક્સ ઓફ ધ ડેપ્ટ એન્ડ ઇક્વિટી. કેનું આપણે લેવાનું છે મિક્સર, તો કે ડેપ્ટ એન્ડ ઇક્વિટીનું બેયનું બરાબર બેલેન્સમાં રહીએ તે રીતના લેવાનું, બરાબર. ફિનાન્સિંગ ડિસિઝન અફેક્ટ ધ વેલ્યુ ઓફ ફર્મ એન્ડ કોસ્ટ, બેયને અફેક્ટ કરે છે એવું આપણને કીધેલું છે, બરાબર. તો આ થઈ ગઈ એની અજપ્શન, જેને આપણે ટૂંકમાં જોઈ લઈએ ક્વિક રિવિઝન. તો ધારણા કઈ આપેલી છે, તો કે વેલ્થ મેક્સિમાઇઝેશનની, લોંગ ટર્મ સોર્સિસની, કોસ્ટ કેન બી એસ્ટિમેટ, એસેસ ધ કેપિટલ માર્કેટ,
business risk consist and optimum capital structure and financing affect the value and cost. બરાબર, તો આ એની શું હતી તો કે અજપ્શન, ધારણાઓ. બરાબર, હવે આપણે શું જોવાનું છે તો કે કેપિટલ સ્ટ્રક્ચરની થિયરી, જે મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટરમાંથી. બરાબર, આમાંથી પ્રશ્ન દર વખતે પૂછાય જ છે. તો ચાલો તે શરૂઆત કરીએ. કેપિટલ સ્ટ્રક્ચર થિયરી એક્સપ્લેન હાઉ ધ મિક્સ ઓફ ધ ડેપ્ટ એન્ડ ઇક્વિટી અફેક્ટ ધ ફર્મ કોસ્ટ ઓફ ધ કેપિટલ. એટલે શું કહે છે કે ઇક્વિટી અને ડેપ્ટનું એવું મિક્સણ કરવાનું છે, એવી રીતના કમ્પોઝિટ કરવાના છે કે ઓવરઓલ જે આપણાને જે કોસ્ટ આવે છે, ઓવરઓલ કોસ્ટ જે આવે છે એ કેવી રહે તો કે મિનિમમ રહે. બરાબર, એવી રીતના આપણાને અહીંયા કીધેલું છે. એ રીતના થિયરી અલગ અલગ આપેલી છે. એમાંથી બે પ્રકારની થિયરી છે, એક તો ટ્રેડિશનલ થિયરી છે અને એક મોડર્ન થિયરી છે. તો પહેલી થિયરી આવે છે નેટ ઇન્કમ થિયરી. હવે નેટ ઇન્કમ થિયરી આપણાને શું કહે છે તો નેટ ઇન્કમ થિયરી કહે છે કે ડેપ્ટ સસ્તું છે. જો કંપનીમાં ડેપ્ટ વધારશો તો ઓવરઓલ કોસ્ટ શું થશે, સસ્તું થશે. બરાબર, એમ આમાં કહેવા માગે છે. આપણે પહેલાં તો એનો મિનિંગ જોઈ લઈએ શું કહે છે. તો પહેલું શું આવે છે નેટ ઇન્કમ અપ્રોચ, જે કોને આપેલો હતો તો કે ડેવિડ ડ્યુરાન્ડે આપેલો છે. અને એનો મિનિંગ આપણે જોઈ લઈએ તો અકોર્ડિંગ ટુ ધીસ થિયરી ધ મોર ધ ડેપ્ટ ધ લોવર કોસ્ટ ઓફ ધ કેપિટલ એન્ડ હાયર માર્કેટ વેલ્યુ. હવે આમાં શું કહે છે, જેમ જેમ આપણે ડેપ્ટની વેલ્યુ વધારશું એમ ઓવરઓલ જે કોસ્ટ છે એ ઓછી થશે અને ફર્મની માર્કેટ વેલ્યુ પણ શું થશે, વધશે. બરાબર, એમ આમાં આપણાને કહે છે. હવે એની અજપ્શન પહેલાં તો હવે આપણે જોઈ લઈએ. અજપ્શન આ થિયરીની શું છે નેટ ઇન્કમ થિયરીની. તો પહેલે આપણાને અજપ્શન આપેલી છે કોસ્ટ ઓફ ડેટ, જેને આપણે કે અને ડીના નામે ઓળખીએ છીએ, ઇઝ અ લેસ ધેન કોસ્ટ ઓફ ઇક્વિટી. કોસ્ટ ઓફ ઇક્વિટી કરતાં કોસ્ટ ઓફ ડેટ શું હોય છે, વધુ હોય છે. બરાબર, કોસ્ટ ઓફ ડેટ ઇઝ અ લેસ ધેન, કેનાથી લેસ ધેન છે તો કે કોસ્ટ ઓફ ઇક્વિટીથી. બરાબર, આ અપ્રોચની અજમ્પશન છે, ખાસ યાદ રાખવાની. પછી બીજી અજમ્પશન આપણાને આપેલી છે કોસ્ટ ઓફ ડેપ્ટ એન્ડ કોસ્ટ ઓફ ઇક્વિટી રિમેન કોન્સ્ટન્ટ, એટલે બે અનચેન્જ, એટલે કે ચેન્જ નથી થતી. કોન્સ્ટન્ટ એટલે કોન્સ્ટન્ટ એટલે ચેન્જ નથી થતી. બરાબર, એવું માનવામાં આવે છે. અને ટેક્સ કોઈ પણ પ્રકારનો નથી એ પણ માનવામાં આવે છે, એવી ધારણા છે. બરાબર, તો આ એની ધારણા અલગ અલગ આપણાને 5 આપેલી છે. ફિનાન્સ રિસ્કને પણ ઇગ્નોર કરે છે. જે આગળ જે કેપિટલ સ્ટ્રક્ચરની ધારણા હતી એમાંથી ને જ અમુક ધારણા અલગ અલગ થિયરીમાં આવશે. બરાબર, ધ ફર્મ કેન બોરો મચ એઝ ઇઝ વોન્ટ, એટલે એના ફર્મની જરૂરિયાત પ્રમાણે તે ઉધાર લે છે. બરાબર, એમ કે આટલી અજપ્શન આપણાને આપેલી છે. તો પહેલાં તો આપણાને શું કીધેલું છે તો કે બંને શું હોય છે, સેમ હોય છે. કોસ્ટ ઓફ ઇક્વિટી અને કોસ્ટ ઓફ ડેટ. શું આમાં કીધું પહેલાંમાં કોસ્ટ ઓફ ડેટ ઇઝ અ લેસ ધેન, એટલે આપણે લેસ ધેન અહીંયા કે ડી કરી નાખ્યું, આપણું કે ડી છે ને આ કે ઈ છે, એટલે લેસ ધેન છે કે ઈ કરતાં. બરાબર, બીજું શું કીધું છે કોસ્ટ ઓફ ડેટ એન્ડ કોસ્ટ ઓફ ઇક્વિટી કોન્સ્ટન્ટ, એટલે બે સીધી લાઈન છે. બરાબર, અને બીજું શું કીધેલું છે ટેક્સ કોઈ છે નહીં. બરાબર, અને ઉપર આપણને વ્યાખ્યામાં એમ કીધું હતું કે ઓવરઓલ કોસ્ટ છે, એટલે આ ઓવરઓલ કોસ્ટ એ શું થશે, ડિક્રીઝ થશે. બરાબર, તો આ એનો ચાર્ટ થઈ ગયો, જે આપણે બાજુમાં આપેલો છે, આપણે સમજી લઈએ ડાયાગ્રામથી તમે યાદ રાખશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. બરાબર, તો પહેલાં આપણાને શું કીધું હતું કે કોસ્ટ ઓફ ઇક્વિટી, કોસ્ટ ઓફ ડેટ શું છે તો કે લેસ ધેન કે. બરાબર, તો એ આપણે જોઈ લીધું, આના કરતાં ઓછું જ છે. બરાબર, હવે ઓવરઓલ કોસ્ટની છે કે ઓ બરાબર ઓવરઓલ કોસ્ટ આપણે દર્શાવીએ છીએ, તો એ શું થાય છે, ડિક્રીઝ થાય છે, જેમ આપણે બધું આ કેડી લઈએ છીએ તેમ. બરાબર, તો પહેલાંમાં આપણાને શું કહે છે નેટ ઇન્કમ અપ્રોચમાં કે જેમ તમે વધુ ડેપ્ટ લેશો તેમ તમારું શું થશે, ઓવરઓલ કોસ્ટ છે તે ઓછી થશે. બરાબર, એમ આપણાને આ અપ્રોચમાં કહેવામાં આવ્યું છે. આપણા આ અપ્રોચમાં શું કહેવામાં આવ્યું છે કે જેમ તમે કોસ્ટ ઓફ ડેટ વધુ લેશો તેવી જ રીતના જેમ તમે કંપનીમાં ડેપ્ટ વધારશો એમ તમારો ઓવરઓલ કોસ્ટ શું થશે,
ઓછું થશે, તેમ આપણાને આ થિયરીમાં કહે છે. અને આ બધી અજપ્શન છે શું છે તો કે ઈ થી કેડી ઓછું છે અને બંને કોન્સ્ટન્ટ એટલે રિમેન અનચેન્જ છે એમ કહેવામાં આવે છે. બરાબર, તો આ હતું નેટ ઇન્કમ થિયરી. બરાબર, એનો કન્ક્લુઝન આપણાને શું નીકળે છે તો એ આપણે જોઈ લઈએ. વેઇટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ડિક્રીઝ ધ ડેપ્ટ ઇન્ક્રીઝ. જ્યારે ડેપ્ટ વધે છે આપણી કંપનીમાં ત્યારે શું થાય છે, ઓવરઓલ કોસ્ટ કેપિટલ શું થાય છે, ડિક્રીઝ થાય છે. ખાસ ધ્યાન રાખજો, ઓવરઓલ જે કોસ્ટ છે એ ડિક્રીઝ થાય છે જ્યારે ડેપ્ટ કેડી કંપનીમાં ડેપ્ટ શું છે વધે છે ત્યારે. બરાબર, અને માર્કેટ વેલ્યુ પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ફર્મની માર્કેટ વેલ્યુ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે. ખાસ ધ્યાન રાખજો, આમાં ગમે એ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. અને 100% ડેપ્ટ ફિનાન્સિંગ ધ બેસ્ટ માનવામાં આવે છે. બરાબર, આ વાત થઈ ગઈ નેટ ઇન્કમ અપ્રોચની. બરાબર, આપણાને ઇફેક્ટ આપેલી છે કે જેમ જેમ તમે ડેપ્ટ વધારશો તેમ ઓવરઓલ કોસ્ટ તમારી શું થશે, ઓછી થશે અને ફર્મની વેલ્યુ પણ તમારી વધશે. બરાબર, ડેપ્ટ અને ફર્મની વેલ્યુ સાથે પોઝિટિવ રિલેશનશિપ છે, જ્યારે ડેપ્ટ અને કોસ્ટ સાથે ઓવરઓલ કોસ્ટ સાથે કેવી રિલેશનશિપ છે તો કે ઇન્વર્સ રિલેશનશિપ આપણને આપેલી છે, જોવો અહીંયા. બરાબર, તો મોર ડેપ્ટ ઇઝ ઓલવેઝ બેટર માનવામાં આવેલું છે આ થિયરી પ્રમાણે. હવે એના એડવાન્ટેજ આપણને આપેલા છે, તો સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ અને એમ્ફિસાઇઝ ધ એડવાન્ટેજ ઓફ ધ ડેપ્ટનો આપણે જે ઇન્ટરેસ્ટ લઈને એમાં ટેક્સ આપણને જે ડિડક્ટ કરે એનો એડવાન્ટેજ આપણે લઈએ છીએ. બરાબર, અને લિમિટેશન પણ આપણને નીચે આપેલી છે. તો આ તો અનરિયાલિસ્ટિક અજપ્શન ડેટ રિસ્ક ઇઝ ઇગ્નોર. આમાં શું અનરિયાલિસ્ટિક છે, કારણ કે આપણે રિસ્કને ઇગ્નોર કરી દીધું છે, પછી ટેક્સ આપણે માનતા નથી અને કોસ્ટ ઓફ ઇક્વિટી અને કોસ્ટ ઓફ ડેટ બંને કેવા કન્સેપ્ટ માનવામાં આવે છે. એટલે ઇક્વિટી અને ડેપ્ટ બેને કન્સેપ્ટ એટલે કે રિમેન સેમ માનવામાં આવે, જ્યારે કે એવું રિયલમાં નથી હોતું. જેમ તમે તમારી કંપનીમાં ડેપ્ટ વધારશો એવી રીતના તમારા શેર હોલ્ડર પણ વધવા લાગશે, એને પણ એનું રિસ્ક વધુ લાગશે એટલે એ પણ વધવા લાગશે. બરાબર, તો એ રિયલિસ્ટિક નથી. બરાબર, અનરિયલિસ્ટિક છે, એ પણ એની લિમિટેશન છે. ઇટ ઇઝ અ પ્રેક્ટિકલ ફર્મ કેન નોટ ટેક અનલિમિટેડ ડેપ્ટ. કોઈ પણ કંપનીમાં અનલિમિટેડ ડેપ્ટ લેતા જ નથી, એટલે 100% આમાં ડેપ્ટની વાત કરીએ છીએ એ ખોટી છે. બરાબર, અનરિયાલિસ્ટિક છે. ડઝ નોટ કન્સિડર ધ પોસિબિલિટી ઓફ ઇન્સોલ્વન્સી. બની શકે ને, કારણ કે ડેપ્ટ વધુ લઈ તો એની વાત થઈ ગઈ છે. બરાબર, તો આ આખો આપણાને સમજાઈ ગયું શું છે નેટ ઇન્કમ થિયરી. આમાંથી તમને એની વ્યાખ્યા પણ પૂછી શકે અથવા તો એવું પૂછી શકે કે કઈ થિયરીના આધારે કોસ્ટ ઓફ ડેટ અને કોસ્ટ ઓફ ઇક્વિટી બંને શું છે, કન્સેન્ટ છે, તો એ કઈ આવશે તો નેટ ઇન્કમ થિયરી. બરાબર, અને એવું પણ પૂછી શકે કે કઈ થિયરીની અંદર કોસ્ટ ઓફ ડેટ ઇઝ લેસ દેન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી, તો તેમાં પણ શું આવશે નેટ ઇન્કમ અપ્રોચ. બરાબર, ખાસ યાદ રાખજો આ વસ્તુ. અને એવા પ્રશ્ન પણ આમાં પૂછાઈ શકે કે ડેપ્ટ જેમ જેમ તમે વધારો એમ ઓવરઓલ કોસ્ટ શું થાય છે તો કે ડિક્રીઝ થાય છે. ખાસ યાદ રાખજો. બરાબર, આ એકદમ પરફેક્ટ મેં તમને સમજાવી દીધું. કાંઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ચાલો હવે એના પછીની બીજી થિયરી આજની જોઈએ. બીજી થિયરી આવે છે નેટ ઓપરેટિંગ ઇન્કમ થિયરી. નેટ ઓપરેટિંગ ઇન્કમ થિયરી. બરાબર, હવે આ કોણે આપેલી છે, આ પણ તેને જ આપેલી છે. ડેવિડ ડ્યુરાન્ડેજ પણ આપેલી છે, આ થિયરી પણ એને જ આપેલી. બરાબર, હવે આના અર્થ શું થાય છે તો અકોર્ડિંગ ટુ ધીસ થિયરી કેપિટલ સ્ટ્રક્ચર હેઝ નો ઇફેક્ટ ઓન ધ માર્કેટ વેલ્યુ. હવે આમાં એમ કહેવામાં આવે છે તમે કેપિટલ સ્ટ્રક્ચર ઉપર કોઈ માર્કેટની વેલ્યુ અફેક્ટ થતી જ નથી. કેપિટલ સ્ટ્રક્ચર હેઝ નો ઇફેક્ટ ઓન ધ માર્કેટ વેલ્યુ ઉપર કોઈ પણ ઇફેક્ટ નથી થતી એમ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે શું કહે છે કે કેપિટલ સ્ટ્રક્ચર તમે બદલો કે વધુ ડેપ્ટ રાખો કે વધુ ઇક્વિટી રાખો, એનાથી એ બદલવાથી કંપનીની વેલ્યુ બદલાતી નથી એમ કહે છે. બરાબર, ડેપ્ટ વધે તો કોસ્ટ જે શું થાય છે, કોસ્ટ ઓવરઓલ ટુ કોસ્ટ શું થાય છે તો કે ઘટે છે. બરાબર,
પહેલાંમાં જોયું તો હવે આની અજપ્શન જોઈ લે. પહેલાં તો આનો મિનિંગ તમને સમજાઈ ગયું શું કહે છે તો કે કેપિટલ સ્ટ્રક્ચર બદલવાથી કંપનીની વેલ્યુ ઉપર કોઈ પણ અસર થતી નથી. એટલે તમે વધુ ડેપ્ટ રાખો કે એ રાખો એના ઉપરથી કોઈ પણ અસર થતી નથી. એ આ થિયરીના આધારે કહેવામાં આવ્યું છે. બરાબર. પહેલાંમાં શું હતું, અફેક્ટ થતું હતું, જ્યારે આમાં કાંઈ અફેક્ટ થતી નથી. શું કામ નથી થતી એ પણ આપણે આગળ સમજશું. ઓમાં શું થતું હતું નેટ ઇન્કમ અપ્રોચમાં, તો કે જેમ જેમ આપણી ડેપ્ટ વધતી હતી એવી જ રીતના ઓવરઓલ કોસ્ટ શું થતું હતું, ડિક્રીઝ થતું હતું, અને સાથે ફર્મની વેલ્યુ શું થતી હતી, ઇન્ક્રીઝ થતી હતી. બરાબર. આ આપણે કેમાં જોયું, નેટ ઇન્કમ અપ્રોચમાં. જ્યારે આમાં શું થાય છે, કોઈ ફર્મ ઉપર કોઈ અસર જ નથી થતી. બરાબર. તો એ આપણે જોઈએ શા માટે. ને પહેલાં એની અજપ્શન જોઈ લઈએ, કોસ્ટ ઓફ કેપિટલ, તો એ કોન્સન્ટ્રી, એમાં કોઈ અસર નથી થતી. બરાબર. કોસ્ટ ઓફ ડેપ્ટ ઇન્ક્રીઝ એઝ અ ડેપ્ટ ઇન્ક્રીઝ. ઓવરઓલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, જેમ આપણે ડેપ્ટ ઇન્ક્રીઝ કરી છે એમ એની કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. જ્યારે કોસ્ટ ઓફ ઇક્વિટી ઇન્ક્રીઝ ધ ફિનાન્શિયલ રિસ્ક ઇઝ ઇન્ક્રીઝ થાય છે. જ્યારે રિસ્ક વધે છે એટલે કોસ્ટ ઓફ ઇક્વિટી પણ શું થાય છે, વધવા માંડે છે. આમાં પણ આપણે માનીને હાલી છીએ કે ટેક્સ નથી હોતો અને કેપિટલ માર્કેટ આ શું છે, પરફેક્ટ છે. જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે પૈસા લઈએ છીએ માર્કેટમાંથી. આ એની ધારણાઓ આપેલી છે. બરાબર. અને એના પછીની ધારણા આપેલી છે ઇન્વેસ્ટર આ રેશનલ, એટલે એને બધી ખબર છે માર્કેટ વિશેની. બરાબર. તો આમાં આપણને શું કીધું છે, તો ઓવરઓલ જે કોસ્ટ ઓફ કેપિટલ રહી શું છે, કોન્સન્ટ છે. એ તો પહેલાં ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ ઓમાં શું થતું હતું, ઓમાં આપણે આવી રીતના આમ થતું હતું. બરાબર. અને આ બે કોન્સન્ટ હતા. જ્યારે આમાં કેઓ એટલે કેમ, કોસ્ટ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ કોન્સન્ટ રિમેન સેમ છે. બરાબર. એના પછી આવે છે કોસ્ટ ઓફ ડેપ્ટ ઇન્ક્રીઝ થાય છે. શું થાય છે, કોસ્ટ ઓફ ડેપ્ટ શું થાય છે તો કે એ ઇન્ક્રીઝ થાય છે, કોસ્ટ ઓફ ડેપ્ટ. અને કોસ્ટ ઓફ ઇક્વિટી પણ શું થાય છે, ઇન્ક્રીઝ થાય. જે આપણે સાઈડમાં જોઈ લઈએ. જો અહીંયા આપણને આપેલું છે આ શું છે, કોસ્ટ ઓફ ઇક્વિટી છે. જેમ જેમ આપણે વધારવા માંડીએ છીએ શું તો કે કોસ્ટ ડેપ્ટ આપણી કંપનીમાં જેમ વધે છે એમ શેર હોલ્ડર પણ એની ઇક્વિટીનું વધારવા લાગે છે. બરાબર. આપણા કંપનીમાં જેટલું ડેપ્ટ વધારીએ છીએ એટલું શું થાય છે, સામે કોસ્ટ ઓફ ઓવરઓલ કોસ્ટ શું થાય છે, ડિક્રીઝ થાય છે. અને એની સામે પાછું કોસ્ટ ઓફ ઇક્વિટી ઇન્ક્રીઝ થાય છે. એટલે કોસ્ટ ઓફ જે ડેટ છે એ શું થાય છે તો કે વધે છે. તો બે વધે અને એક ઓછું થાય તો એમાં એટલે આ શું થઈ જાય છે, કોસ્ટ ઓવરઓલ કોસ્ટ તો કે કન્સન્ટ થઈ જાય, ચેન્જ નથી થતી. બરાબર. અને જ્યારે માર્કેટ વેલ્યુ ઉપર કોઈ અસર થતી જ નથી. બરાબર. તો આ બાજુ આપણને ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ રિમેન શું રહે છે તો કેમ, કોન્સન્ટ. એટલે અહીં આપણે જોયું ને આ જે છે એ શું છે, ઓવરઓલ કોસ્ટ આપેલી છે. બરાબર. જ્યારે આ કેડી વધે છે, ડેપ્ટ વધે છે તો એની સાથે સાથે શું, કોસ્ટ ઓફ ઇક્વિટી પણ વધવા લાગે છે. બરાબર. એટલે ઓવરઓલ જે કોસ્ટ રહે એ શું રહે છે, રિમેન કોન્સન્ટ રહે છે. બરાબર. તો એ કહેવામાં આવ્યું છે. માર્કેટ વેલ્યુ ઉપર કાંઈ અસર જ નથી થતી, એ પણ કોન્સન્ટ રહે છે. અને કેપિટલ સ્ટ્રક્ચર શું લે છે, ઇરિલેવન્ટ છે. બરાબર. ઇરિલેવન્ટ અપ્રોચ આને કહેવામાં આવે છે. જ્યારે ઓલું શું હતું, રિલેવન્ટ હતું. ચાલો એના પછી આપણને અહીંયા કીધું ડેપ્ટ વધારવામાં આવે તો શું થાય છે, કોસ્ટ ઓફ ઇક્વિટી વધે છે અને કોસ્ટ ઓફ ડેપ્ટ વધે છે. બંને એક સાથે વધે છે અને એનાથી ઓવરઓલ કોસ્ટ ઉપર કાંઈ પણ ચેન્જ થતો નથી, કોન્સન્ટ રહે છે. અને ફર્મ વેલ્યુ પણ શું રહે છે, કોન્સન્ટ. બરાબર. હવે એના એડવાન્ટેજ આપણને આપેલા છે. કન્સિડર ધ ઇફેક્ટ ઓફ ધ રિસ્કને અફેક્ટ કરે છે અને મોર રિયાલિસ્ટિક દેન એનઆઈ કરતાં થોડોક વધુ રિયાલિસ્ટિક છે. બરાબર. હવે લિમિટેશન એની પણ આપેલી છે. દરેકની લિમિટેશન આપણને આપેલી છે. જમ્પસન ધ પરફેક્ટ કેપિટલ માર્કેટ. હવે એવું ક્યારેય હોતું નથી. બરાબર. પ્રેક્ટિકલી ઓવરઓલ જે કોસ્ટ આપણી આપેલી છે કે નોટ ધ કોન્સન્ટ, ક્યારેય એવું થતું નથી કે ક્યારેય સેમ રહેતી નથી. રિયાલિસ્ટિકમાં આપણે જોવા જાય તો ઓવરઓલ જે કોસ્ટ છે એ ક્યારેય કોન્સન્ટ રહેતી નથી. આપણને આપેલી છે કે કે ડી મૂવ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શનમાં ધી અનરિયલિસ્ટિક છે. બરાબર. બે અનરિયલિસ્ટિક, રિયલમાં એવું હોતું નથી. તો આ અપ્રોચ આપણાને થઈ ગયો. નેક્સ્ટ જે થિયરી હતી આપણી કી હતી તો કે નેટ ઓપરેટિંગ ઇન્કમ. બરાબર. તો આમાં શું હતું કે ઓવરઓલ જે કોસ્ટ હતી તે શું રહે છે, કોન્સન્ટ રહે છે. અને કે ઈ અને કે ડી બંને શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. જેમ ડેપ્ટ વધુ લેવામાં આવે
તો બંને ઇન્ક્રીઝ થવા માંડે. શું તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી અને કોસ્ટ ઓફ ડેપ્ટ. બરાબર, તો આ અપ્રોચ આપણને આ કહે છે. બરાબર, ચાલો એના પછીનું જોઈએ ટ્રેડિશનલ થિયરી. હવે ટ્રેડિશનલ થિયરીમાં આપણને શું કહેવામાં આવ્યું છે? સોલોમને આપેલી છે આ થિયરી. બરાબર, અકોર્ડિંગ ટુ ધીસ થિયરી there exists the optimum capital structure at which cost of capital is minimum. Cost of capital શું હોય છે? મિનિમમ. એન્ડ માર્કેટ વેલ્યુ ઓફ ધ ફર્મ ઇઝ મેક્સિમમ હોય છે. જો અહીંયા 100% તમે ડેપ્ટે નથી લઈ શકતા અને 100% તમે ઇક્વિટી નથી લઈ શકતા, એમ કહેવા માગે છે. બરાબર, હવે આમાં પણ આપણાને અજપ્શન્સ આપેલી છે અલગ અલગ, જે જોઈ લઈએ. તો પહેલી ધારણા આપણને શું કહે છે? તો કે કોસ્ટ ઓફ ડેપ્ટ લેસ દેન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી કરતાં ઓછું છે. બરાબર, કોસ્ટ ઓફ ઇક્વિટી ઇન્ક્રીઝ એન્ડ ડેપ્ટ પણ ઇન્ક્રીઝ થાય છે. ધેર ઇઝ ટેક્સ, આમાં ટેક્સ પણ છે. બરાબર, ફિનાન્શિયલ રિસ્ક ઇન્ક્રીઝ વિથ ધ ડેપ્ટ. જેમ ડેપ્ટ વધે છે એમ ફિનાન્શિયલ રિસ્ક પણ વધે છે. તો એ આપણાને આમાં કહેવામાં આવ્યું છે. તો એ જ આપણાને અહીંયા દર્શાવેલું છે. શું છે? તો આમાં છે ને 3 ભાગ પડશે. પહેલો ભાગ આ બાજુ આટલો સુધીનો પડશે, પછી આ બીજો ભાગ થશે અને આ ત્રીજો ભાગ. બરાબર, તો પહેલા ભાગમાં શું હતું? જે આપણે પહેલા ભાગમાં નેટ ઇન્કમ અપ્રોચમાં જોયું એ રીતના જ હતું કે ડેપ્ટ, કોસ્ટ ઓફ ડેટ એન્ડ કોસ્ટ ઓફ ઇક્વિટી બે કોન્સ્ટન્ટ રહે છે અને જ્યારે ઓવરઓલ કોસ્ટ શું થાય છે? ડિક્રીઝ થાય છે. બરાબર, આ જે આપણેલું છે એ થોડુંક બરાબર નથી. ત્યાં હું અહીંયા દોરું છું એ પ્રમાણે તમારે કરવાનું છે. બરાબર, એના પછી શું થાય છે? ધીમે ધીમે તમારું કોસ્ટ ઓફ ડેપ્ટ જેમ તમે વધારો છો એમ તમારે ઓવરઓલ કોસ્ટ પણ શું થાય છે? તો કે કોન્સ્ટન્ટ થાય છે. બરાબર, અને એના પછી શું થાય છે? તો તમારી આપણે ઉપરના અપ્રોચમાં જોઈએ ઓપરેટિવ ઇન્કમમાં, તેમાં શું થાય છે? હાયર વાયર ઇન્કમ પણ વધવા લાગે છે. બરાબર, ઇન્કમ વધે છે. આ એના 2 સ્ટેજ પહેલાં થઈ ગયા. પહેલો જે સ્ટેજ હતું એમાં શું આવે છે? તો કે ઈ અને કેડી બે કોન્સન્ટ્રી એન્ડ ઓવરઓલ કોસ્ટ શું થાય છે? તો કે ડિક્રીઝ થાય છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, ડિક્રીઝ થાય છે. અને બીજા સ્ટેપમાં શું આવે છે? તો કે કેઈ અને કેડી બંને શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. એમાં શું થાય છે? તો કે કેઈ અને કેડી બંને ઇન્ક્રીઝ થાય છે અને ઓવરઓલ કોસ્ટ ઉપર કાંઈ પણ અસર થતી નથી. બરાબર, એ કહેવામાં આવ્યું છે. અને એના પછી આપણને ત્રીજું આવે છે ત્રીજામાં. તો ત્રીજામાં શું થાય છે? ઓવરઓલ જે કોસ્ટ છે તે પણ ઇન્ક્રીઝ થવા માંડે. હદ સુધી એ નથી કાંઈ એમાં ફેર પડતો, પછી એ પણ ઇન્ક્રીઝ થવા લાગે છે અને કે ઈ પણ ઇન્ક્રીઝ થવા માંડે છે. બરાબર, તો આ થઈ ગયું ટ્રેડિશનલ થિયરી અપ્રોચ. બરાબર, અને માર્કેટ વેલ્યુ ઉપર શું થાય છે? તો કે એમાં શરૂઆતમાં શું થાય છે? તો કે વધે છે, પછી કોન્સ્ટન્ટ રહે છે અને પછી ડિક્રીઝ થવા માંડે છે. જેમ જેમ તમારી ઇક્વિટી, કોસ્ટ ઓફ ઇક્વિટી અને ડેપ્ટ વધે છે એમ માર્કેટ વેલ્યુ શું થાય છે? તો કે ડિક્રીઝ થવા માંડે છે. હવે આમાં તમને પૂછાઈ જાય કે યુ શેપ માર્કેટ વેલ્યુ કહું કેમાં આવે છે? તો તમારે શું કહેવાનું હોય છે? ટ્રેડિશનલ થિયરીમાં ઉલટા યુ શેપનું થાય છે. બરાબર, માર્કેટ વેલ્યુ કહું ઉલટા યુ શેપની હોય છે. જ્યારે ઓવરઓલ કોસ્ટની શું એટલે કે ઓની કહું કેવી હોય છે? તો કે સીધા યુ આકારની હોય છે. શું થાય છે? તો કે પહેલાં શું થાય છે? ડિક્રીઝ થાય છે, પછી કોન્સન્ટ્રેટ છે અને પછી શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. બરાબર, તો સીધા યુ પ્રકારની હોય છે. બરાબર, તો આ થઈ ગઈ ટ્રેડિશનલ થિયરીની વાત. બરાબર, તો અહીંયા આપણાને એના કન્ક્લુઝન આપેલા છે કે ઓવરઓલ જે કોસ્ટ ઓફ કેપિટલ પહેલાં શરૂઆતમાં શું થાય છે? ડિક્રીઝ થાય છે અને પછી શું થાય છે? ડેપ્ટની હારે ઇન્ક્રીઝ થાય છે અને પછી એક મેક્સિમમ મિનિમમ પોઈન્ટ હોય છે ત્યાં સુધી એ રહે છે અને પછી તે ઇન્ક્રીઝ થવા માંડે છે, રાઇઝ થવા માંડે છે. બરાબર, તો આ એની વાત થઈ ગઈ છે ઓવર કોસ્ટની. બરાબર, એના પછી હવે માર્કેટ વેલ્યુની પણ એમ જ કે પહેલાં શરૂઆતમાં શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, પછી એક પોઈન્ટ આવી જાય છે ત્યાં સુધી તે મેક્સિમમ રહે છે અને ઓપ્ટિમમ પોઈન્ટ પછી તે ડિક્રીઝ થવા માંડે છે. જે આની વાત આપણાને અહીંયા માર્કેટની વાત કરી છે. બરાબર, અને આ બાજુ જે મેં વાત કરી છે એ કેની છે? ઓવરઓલ કોસ્ટની. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અને ડેપ્ટનું લેવલ કેવું રહે છે? બેસ્ટ રહે છે. મોડરેટ ટુ બેસ્ટ. મોડરેટ ડેપ્ટ લેવલ કેવું રહે છે? બેસ્ટ રહે છે. એટલે ઓછો, વધુ નહીં ને
ઓછું હોય નહીં. મોડરેટ લેવલ ડેપ્ટનું હોય એ આપણા માટે બેસ્ટ રહે છે. તો આ અપ્રોચ દ્વારા આપણાને એ કીધેલું છે, બરાબર. તેના પછી આવે છે એની ઇફેક્ટ આપણાને અહીંયા આપેલી છે. શું ઇફેક્ટ છે? તો જેમ તમારું ડેપ્ટ વધે છે એમ ઓવરઓલ કોસ્ટ પહેલાં શું થાય છે? ઘટે છે ઓવરઓલ કોસ્ટ. પછી એક મિનિમમ પોઈન્ટ આવી જાય, એના પછી શું થવા માંડે છે? ઇન્ક્રીઝ થવા માંડે છે. અને ફોર્મમાં પણ એવું છે, ઇનિશિયલી શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, પછી એક પોઈન્ટ આવી જાય મેક્સિમમ, અને પછી એના પછી ડિક્રીઝ થવા માંડે છે. તો આ એને રિલેશનશિપ ઇફેક્ટ આપેલી છે. એના પછી એના એડવાન્ટેજ આપેલા છે અને એના લિમિટેશન આપેલી છે. પહેલું એડવાન્ટેજ એનું શું છે કે મોર રિયાલિસ્ટિક, કે એના કરતાં પ્રેક્ટિકલ છે. કે આ વાત સાચી છે કે પહેલાં આપણે ડેપ્ટનું આપણા કંપનીમાં બહુ વધારે લઈએ તો અમુક હદ સુધી આપણું ઓવરઓલ કોસ્ટ રહ્યું એ ડિક્રીઝ થાય છે અમુક હદ સુધી. પછી શું થાય છે? એક એવો સમય આવી જાય જ્યાં મેક્સિમમ હોય, પછી બહુ હજી આપણે વધુને વધુ ડેપ્ટ આપણી કંપનીમાં લઈએ તો શું થાય છે? ઓવરઓલ કોસ્ટ વધવા માંડે છે, બરાબર. તો આ મોર રિયાલિસ્ટિક છે પહેલું તો. એના પછી કન્સિડર ધ બોથ બેનિફિટ એન્ડ રિસ્ક. બે આમાં દર્શાવવામાં બેનિફિટ એ લીધા છે એનું રિસ્ક એ લીધું છે, બરાબર. રિકોગ્નાઇઝ ધ એક્ઝિસ્ટન્સ ઓફ ઓપ્ટિમમ પોઈન્ટ, બરાબર. એના પછી આપણને એની લિમિટેશન આપેલી છે. ઓપ્ટિમમ પોઈન્ટ કેન નોટ બી ડિટરમાઇન્ડ એક્ઝેક્ટલી. આપણે એક્ઝેક્ટલી ન કહી શકીએ કયા પોઈન્ટે મેક્સિમમ હોઈ શકે, કયા પોઈન્ટ પછી ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય, બરાબર. તો એ આની વાત કરી છે. ડિફિકલ્ટ ટુ મેજર ફિનાન્શિયલ રિસ્ક. મેજર કરવું પણ આપણા માટે ડિફિકલ્ટ છે. સેવરલ અધર ફેક્ટર આર ઇગ્નોર. બીજા ઘણા બધા ફેક્ટર પણ હમણાં ઇગ્નોર કરવામાં આવે છે, બરાબર. તો આ વાત કેની થઈ ગઈ આપણી ટ્રેડિશનલ થિયરી અપ્રોચની, બરાબર. ટ્રેડિશનલ થિયરીની. આમાં કાંઈ ન સમજાતું હોય તો અમે ફરીથી વિડીયો જોઈ શકો છો, બરાબર. ચાલો હવે એના પછીનું જે આજની લાસ્ટ થિયરી છે, તો આમાં શું છે? એના પછીની થિયરી આવે છે MM થિયરી. જે કોને આપેલી છે? તો કે કાર્ડોન ને મિલરે આપેલી છે, ખાસ યાદ રાખજો, બરાબર. તો હવે આ થિયરી આપણને શું કહે છે? ઇન ધ એબ્સન્સ ઓફ ટેક્સ ધ કેપિટલ સ્ટ્રક્ચર હેઝ નો ઇફેક્ટ ઓન ધ માર્કેટ વેલ્યુ ફર્મ. તો આ થિયરી આપણને શું કહેવા માગે છે? કંપનીમાં ફિનાન્સ ડેપ્ટથી લે છે કે ઇક્વિટી લે છે તેનાથી કંપની વેલ્યુ પર આમાં પણ કાંઈ અસર થતી નથી. અને એના બે ભાગ પાડવામાં આવ્યા છે, MM થિયરી વિધાઉટ ટેક્સ અને MM થિયરી વિથ ટેક્સ, બરાબર. આ બે ભાગ પાડવામાં આવ્યા છે આ થિયરીની અંદર. તો એની પહેલાં આપણે અજમ્પશન જોઈ લઈએ. અહીંયા આપણને આપેલી છે, ખાસ મહત્ત્વની છે. આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય એમ છે, અજમ્પશનમાંથી જ, બરાબર. ધારણામાંથી જ પ્રશ્ન પૂછાઈ જાય એમ છે. પરફેક્ટ કેપિટલ માર્કેટ હોવું જોઈએ, ટેક્સ ન હોવો જોઈએ. ટેક્સ એકમાં આપણે ટેક્સ લઈ છે ને એકમાં નથી લેતા, એટલે નો ટેક્સ આમાં કીધું છે. નો ટ્રાન્ઝેક્શન કોસ્ટ પણ નથી હોતી. ઇન્વેસ્ટર કેન બોરો એન્ડ લેન્ડ ધ સેમ રેટ ઉપર લે છે અને લેન્ડ પણ કરે છે, બરાબર. તો એની વાત કરી છે. ઇન્ફોર્મેશન ઇઝ પરફેક્ટ એન્ડ ફેરલી અવેલેબલ હોય છે. ઓલ ઇન્વેસ્ટર ફર્મ આર રેશનલ. એટલે બધી એને માર્કેટ વિશે ખબર હોય છે, બરાબર. તો આ એની અજમ્પશન છે. ચલો એના પછી આપણને શું બી અપ્રોચ અહીંયા આપણને આપેલા છે. પેલો અપ્રોચ છે, સૌ પ્રથમ માની લ્યો કે દેશમાં કોઈ ટેક્સ જ નથી, તો શું? તો કંપનીને જે ઇન્ટરેસ્ટ પર કોઈ ટેક્સ બેનિફિટ મળતો નથી ત્યારે શું થાય? તો કંપની આખું ફિનાન્સ ઇક્વિટીથી જ લે છે કે ડેપ્ટથી લે છે? MM થિયરી કહે છે કે કોઈ ફરક પડતો નથી, કારણ કે કંપની વેલ્યુ તેના ફિનાન્સિંગ પર નહીં પરંતુ તેના બિઝનેસની કમાણી પર આધાર રાખે છે, બરાબર. કેપિટલ સ્ટ્રક્ચર બરાબર ફર્મની વેલ્યુ અફેક્ટ કરતી નથી, તે આપણાને આમાં કહેવામાં આવ્યું છે. જેમ તમે ડેપ્ટ ઇન્ક્રીઝ કરો તો કોઈ પણ ચેન્જ ફર્મની વેલ્યુ ઉપર આવતું નથી, બરાબર. જે આપણો આ ઓવરઓલ જે કોસ્ટ રહે છે શું રહે છે? કોન્સ્ટન્ટ, ચેન્જ થતો નથી. માર્કેટ વેલ્યુ શું રહે છે? એ પણ કોન્સ્ટન્ટ, એટલે એના ઉપર કોઈ પણ ચેન્જ થતો નથી, બરાબર. તો એ વાત આમાં કરવામાં આવી છે. ધારો કે બે કંપની છે, કંપની A અને કંપની B. કંપની એમાં આપણે 100% લઈ છીએ એમ ઇક્વિટી, અને કંપની B છે જેમાં આપણે 60% ઇક્વિટી લઈએ છીએ અને 40% ડેપ્ટ લઈએ. બંનેનો પ્રોફિટ 20 લાખ છે. બંનેનો પ્રોફિટ કેટલો છે? 20 લાખ. એટલે MM થિયરી અનુસાર બંને કંપની માર્કેટ વેલ્યુ કેવી સમાન રહેશે? બેની માર્કેટ વેલ્યુ કેવી રહે? સેમ રહે, કોઈ અસર થતી નથી, બરાબર. આ એની વાત કરેલી છે. હવે MM અપ્રોચ આપણે વિથ ટેક્સ જોઈ લઈએ. તો એમાં શું કહે છે? તો હવે માની લ્યો કે સરકાર ટેક્સ વસૂલે છે. જો કંપની ડેપ્ટ લે તો ઇન્ટરેસ્ટ ચૂકવે છે, તો ઇન્ટરેસ્ટ એક્સપેન્સ કંપનીમાંથી ડિડક્ટ થાય છે, બરાબર. એટલે કે ટેક્સ ઓછો ભરવો પડે છે. આને ટેક્સ સિલેક્ટ કહેવામાં આવે છે. બોર્ડ તમે કહો છો, બરાબર. તો ઇન્ટરેસ્ટ
અને એનાથી ટેક્સની સેવિંગ અને ફોર્મ વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. આમાં એ આપણને કહેવામાં આવ્યું છે. અહીં આપણે એની અજપ્શન જોઈ લઈએ. તો કે ઓલ અજપ્શન્સ ઓફ વિધાઉટ ટેક્સ, નો ટેક્સ, કોર્પોરેટ ટેક્સ એક્ઝિસ્ટ અને ઇન્ટરેસ્ટ ઓન ધ ડેપ્ટ ટેક્સ ડિડક્ટ કરે છે, બરાબર. એ મેં તમને આગળ સમજાવ્યું તે રીતને જ અહીંયા તમને કીધેલું છે. ઇન્ટરેસ્ટ ઓન ધ ટેક્સ સેવિંગ એન્ડ વેલ્યુ ઓફ ધ ફોર્મ શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય. શું થાય છે તો કે ઇન્ક્રીઝ થાય છે, બરાબર. સમજાવી ગયું. ચાલો, અહીંયા આપણાને આપેલું છે કે ઓવરઓલ જે કોસ્ટ તમારી હોય છે શું થાય છે, ડિક્રીઝ થાય છે. ડેપ્ટ તમારું શું થાય છે તો કે ઇન્ક્રીઝ. અહીંયા આપણને કીધેલું છે, બરાબર. કેમાં તો કે ટેક્સ વિથ ટેક્સની વાત થાય છે. જ્યારે અપ્રોચમાં બે પ્રપોઝલ હોય છે ને, એમાંથીના વિથ ટેક્સમાં જે આવે છે એની વાત થઈ છે. અને માર્કેટ વેલ્યુ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો આ એની વાત હતી. ચાલો, તો આ થઈ ગયો આપણો અપ્રોચ. હવે આપણે બધી થિયરી વચ્ચેનો ડિફરન્ટ જોઈ લઈએ, કમ્પેરિઝન એના વિશે જોઈ લઈએ, બરાબર. પહેલાં તો કોને આપેલી છે તે જોઈ લઈએ. તો પહેલી થિયરી જે એનઆઈ થિયરી છે કોને આપેલી છે તો કે ડેવિડે આપેલી છે. અને બીજી NOIE પણ ડેવિડે જ આપેલી છે, બરાબર. પછી ટ્રેડિશનલ થિયરી કોને આપેલી તો કે સોલોમને આપેલી હતી. અને આ મિલરે, બરાબર, વિથ ટેક્સ અને વિધાઉટ ટેક્સવાળી અપ્રોચની. ચાલો, એના પછી આવે છે અજપ્શન શુડ ડેપ્ટ. તો ડેપ્ટ વધે એટલે કેડી લેસ દેન ધ KE હોય છે પહેલાંમાં. અને આમાં NOIમાં શું હોય છે તો કે તમે કોસ્ટ ઓફ ડેટ જેમ વધારો છે એમ ડેપ્ટ ઇન્ક્રીઝ કરવાથી કોસ્ટ ઓફ ડેટ વધે છે અને કોસ્ટ ઓફ ઇક્વિટી પણ વધે છે, બરાબર. એની વાત થઈ છે. એના પછી ટ્રેડિશનલ થિયરીમાં શું આવે છે તો કે કોસ્ટ ઓફ ડેટ લેસ દેન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી. પહેલાં શરૂઆતમાં એવું હોય છે અને પછી શું થાય છે કે એ વધવા માંડે છે, બરાબર. એની વાત થઈ છે. અને આમાં ઓવરઓલ કોસ્ટ ઉપર કંઈ અસર થતી નથી, જેમાં આપણે જોયું તે રીતના, બરાબર. તો તમે વાંચી લેજો, આપણે જે આગળ કર્યું એ પ્રમાણે જ છે. જીસેટ માટે મહત્ત્વના પ્રશ્ન હોય તો એ અહીં મેં તમને લખેલા દીધા છે. એના થિયરી શું છે, મોર ડેપ્ટ લ્યો છે એમ ઓવરઓલ કોસ્ટ શું થશે, ડિક્રીઝ થાય. અને ફોર્મની વેલ્યુ શું થશે, ઇન્ક્રીઝ થાય. ખાસ યાદ રાખજો, આ મેઇન પોઈન્ટ છે, આમાંથી પ્રશ્ન પૂછાઈ જાય તેમ છે, બરાબર. NOI થિયરી શું કહે છે તો કે ઓવરઓલ કોસ્ટ તમારી કોઈ અસર થતી નથી અને ફોર્મની વેલ્યુ પર પણ કોઈ અસર થતી નથી. ટ્રેડિશનલ થિયરીમાં શું કહે છે, શરૂઆતમાં તમારી ઓવરઓલ કોસ્ટ ડિક્રીઝ થશે ને પછી એક પોઈન્ટ મેક્સિમમ આવી જાય અને એના પછી ઇન્ક્રીઝ થવા માંડે છે, બરાબર. જે આપણે આગળ વાત કરી તે રીતના જ અપ્રોચ વિધાઉટ ટેક્સ અને એક આવે છે વિથ ટેક્સ. જે વિધાઉટ ટેક્સમાં કેપિટલ સ્ટ્રક્ચર ઇરિલેવન્ટ હોય છે, એટલે કોઈ અસર થતી નથી ફોર્મની વેલ્યુ ઉપર, બરાબર. અને અપ્રોચ વિથ ટેક્સ એમાં આપણે અસર થાય છે. તો ડેપ્ટ ઇઝ અ બેનિફિટ બિકોઝ ઓફ ધ ટેક્સ આપણે ડિડક્ટ કરીએ છીએ ઇન્ટરેસ્ટના બદલામાં, બરાબર. એટલા માટે તો આ વાત થઈ ગઈ થિયરીની અલગ અલગ, બરાબર. તો હવે આપણે કરવાના છે એના ક્વેશ્ચન્સ. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. અકોર્ડિંગ ટુ ધ નેટ ઇન્કમ અપ્રોચ ટુ કેપિટલ સ્ટ્રક્ચર એઝ ઇન્ક્રીઝ ઇન ધ પ્રોપોઝિશન ઓફ ડેપ્ટ ઇન કેપિટલ સ્ટ્રક્ચર વિલ. આપણાને એમ કે જો આપણે ડેપ્ટ વધારી તો શું થાય તે આપણાને પૂછવામાં આવ્યું છે. ઓપ્શન નંબર એ, ઇન્ક્રીઝ ધ ઓવરઓલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે. હેવ નો ઇફેક્ટ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ, એટલે કેપિટલ સ્ટ્રક્ચર ઉપર કોઈ અસર નથી થતી. કે સી, ડિક્રીઝ ધ ઓવરઓલ કોસ્ટ ઓફ કેપિટલ એન્ડ ઇન્ક્રીઝ ધ ફર્મ વેલ્યુ. કે ડી, ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ઇક્વિટી. તો આનો જવાબ શું આવશે તો કે ઓપ્શન નંબર સી, ઓવરઓલ જે કોસ્ટ છે શું થાય છે તો કે ડિક્રીઝ થાય. આપણે આવી રીતના જોયું હતું, કોસ્ટ ઓફ જે ડેપ્ટ હતો અને કોસ્ટ ઓફ ઇક્વિટી બે કોન્સ્ટન્ટ હતી, જ્યારે ઓવરઓલ કોસ્ટ શું થતો હતો તો કે ડિક્રીઝ થતો હતો, બરાબર. તો આ એના MCQ છે, પહેલો MCQ એમાંથી જ પૂછેલો છે. ચાલો, એના પછીનો ક્વેશ્ચન બીજો, વિચ વન ઓફ ધ ફોલોઇંગ અજપ્શન ઇઝ નોટ એસોસિએટ વિથ ધ નેટ ઇન્કમ થિયરી. નેટ ઇન્કમ થિયરીની હારે નથી આવતો, એની કોઈ અજપ્શન નથી તે આપણને કીધેલું છે, બરાબર. નથી તે પૂછેલું, એ ખાસ યાદ રાખજો, અહીં નોટ પૂછેલું છે, બરાબર. તો કોસ્ટ ઓફ ડેપ્ટ ઇઝ લેસ દેન ધ કોસ્ટ ઓફ ઇક્વિટી. તો હા, એ તો આવે છે, બરાબર. કોસ્ટ ઓફ ડેપ્ટ રિમેન કોન્સ્ટન્ટ. તો હા, એ પણ આવે છે. કોસ્ટ ઓફ ઇક્વિટી કોન્સ્ટન્ટ, તો એ આવે છે. પણ કેપિટલ સ્ટ્રક્ચર હેઝ નો ઇફેક્ટ ધ ફોર્મ વેલ્યુ. ના, એ નથી આવતું, કારણ કે ફોર્મ વેલ્યુ શું અફેક્ટ થાય છે આપણે જોયું હતું ને,
શું થાય છે, ફોર્મ વેલ્યુ અફેક્ટ થાય છે, શું થાય છે, ફોર્મની વેલ્યુ શું થાય છે, વધે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આનો જવાબ શું? ઓપ્શન નંબર ડી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. The net operating income theory argued that the overall cost of capital, overall cost of capital શું કહે છે કેમાં? તો કે એનો આઈમાં તો decrease the leverage, increase the leverage, remain constant, irrelative over leverage કે depend only the taxation. તો આનો જવાબ શું આવશે? remain constant. કોઈ અસર થતી નથી, ઓવરઓલ કોસ્ટ ઉપર કોઈ અસર થતી નથી. આપણે એમાં શું જોયું હતું? આવી રીતના જોયું હતું. એમાં ઇક્વિટી અને કોસ્ટ ઓફ ડેટ બંને વધતું હતું, જ્યારે કોસ્ટ ઓવરઓલ કોસ્ટ ઉપર કોઈ પણ અસર નથી થતી, આમ સેમ કોન્સ્ટન્ટ હતી. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન. વિચ મેકેનિઝમ ડીડ મોદી ગેલ એમએમ of theory used to justify the irrelevance of the capital structure under the proposition 1. એટલે એને 1માં એટલે વિધાઉટ ટેક્સ વાળું હતું. બરાબર, તેમાં કોની મદદ લે છે? તો કે આર્બિટ્રેજ પ્રોસેસની મદદ લે છે. આ 2022ના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર, 2022માં ખાસ યાદ રાખજો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. અકોર્ડિંગ ટુ ધ ટ્રેડિશનલ થિયરી ધ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર એક્ઝિસ્ટ બીકોઝ. તો એમાં શું આવશે? ડેપ્ટ ઇઝ ઓલવેઝ ચીપર ધેન ઇક્વિટી, ઇક્વિટી ઇઝ ઓલવેઝ ચીપર ધેન ડેપ્ટ, કે મોડરેટ યુઝ ઓફ ધ ડેપ્ટ મિનિમાઇઝ ધ વેઇટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ, કે ડી કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ ઇરરિલેવન્ટ. તો ટ્રેડિશનલ અપ્રોચમાં આપણને શું કહે છે એ આપણને પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ શું આવશે? તો કે સી, કે મોડરેટ યુઝ કરી ડેપ્ટનો તો આપણા માટે મિનિમાઇઝ કરી શકીએ છીએ આપણે. કેનો? તો કે ઓવરઓલ કોસ્ટનો. બરાબર, તો એ આપણને 5મા પ્રશ્નનો ટ્રેડિશનલ થિયરીમાંથી પૂછેલું છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. અંડર ધ એમએમ થિયરી વિધાઉટ ટેક્સ ધ માર્કેટ વેલ્યુ ઓફ ધ ફર્મ ડિટરમાઇન ધ પ્રાઇમરી બાય. એટલે એમાં શું થાય છે? ડિવિડન્ડ પોલિસી, ફિનાન્શિયલ ડિસિઝન, અર્નિંગ કેપેસિટી એન્ડ બિઝનેસ રિસ્ક, કે કેપિટલ ગેઇનિંગ. તો આનો જવાબ શું થાય? ઓપ્શન નંબર સી, અર્નિંગ ધ કેપેસિટી ઓફ ધ બિઝનેસ રિસ્ક. બરાબર, બધા પ્રશ્ન આપણે જે થિયરી કરેલી છે એની અંદરથી જ આવેલા છે, એમાં કાંઈ નવું છે નહીં. બરાબર, ધ ટેક્સ એડવાન્ટેજ એસોસિએટ વિથ ધ ડેપ્ટ ફિનાન્સિંગ અંડર ધ એમએમ થિયરી વિથ ટેક્સ ઇઝ નોન એઝ. એટલે એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવે છે? ટેક્સ લેટ કહેવામાં આવે છે. બરાબર, ચાલો. વિચ ઓફ ધ ફોલોઈંગ થિયરી સપોર્ટ બાય ધ proposition that capital structure is irrelevant in perfect capital market. કેમાં કહેવામાં આવ્યું છે? તો કે એમએમ થિયરી વિધાઉટ ટેક્સમાં કહેવામાં આવ્યું છે ઇરરિલેવન્ટ હોય છે. બરાબર, વિચ ઓફ ધ ફોલોઈંગ assumption is a common to એમએમ થિયરી વિધાઉટ ટેક્સ માટે કોમન છે? કઈ છે? તો કે પરફેક્ટ કેપિટલ માર્કેટ. બરાબર, એના પછીનો પ્રશ્ન છે. એન ઇન્ક્રીઝ ઇન ધ ડેપ્ટ ફિનાન્સ જનરલી રિઝલ્ટ ઇન એન ઇન્ક્રીઝ. શું થાય છે? તો કે ફિનાન્સ રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન. ધ વેઇટેજ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે ઓવરઓલ કોસ્ટ રીચ ધ ઇટ મિનિમમ લેવલ. મિનિમમ લેવલ જે રીચ કરી લે એને શું કહેવામાં આવે છે? કે ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. બરાબર, એના પછીનો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ કોમ્પોનેન્ટ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચરનું કોમ્પોનેન્ટ ક્યું નથી તે આપણને અહીંયા પૂછેલું છે. બરાબર, ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર તો એ છે, પણ ડિબેન્ચરી છે, પણ ટ્રેડ ક્રેડિટર આવશે નહીં. બરાબર, એ લોંગ ટર્મમાં નથી આવતું, શોર્ટ ટર્મ છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે. કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન પ્રાઇમરી ઇફેક્ટ. શું ઇફેક્ટ છે એની પ્રાઇમરી કેપિટલ સ્ટ્રક્ચરની? તો કે કોસ્ટ ઓફ કેપિટલ, માર્કેટ વેલ્યુ ઓફ ધ ફર્મ, શેર હોલ્ડર વેલ્થ, તો ઓલ ઓફ ધ અબવ. તો બધા ઉપર અસર કરે છે. બરાબર, એની ડિસિઝનની બધા ઉપર અસર થાય છે. વિચ સોર્સ ફિનાન્સ પ્રોવાઈડ ધ ઓનરશિપ રાઇટ. ઓનરશિપનો રાઇટ આપણને કયા સોર્સમાંથી મળે? શું ડિબેન્ચરમાંથી મળે? તો કે એના લોંગ ટર્મ લોનમાંથી મળે? તો કે એના ઇક્વિટી શેરમાંથી? તો હા, એમાંથી આપણને રાઇટ મળે છે મત આપવાનો અને મેનેજમેન્ટમાં. બરાબર, ઓનરશિપનો. જ્યારે પ્રેફરન્સ શેરમાં પણ આપણને મળતો નથી. તો ઓપ્શન નંબર સી આપણા માટે સાચો છે. બરાબર, એના પછીનો પ્રશ્ન. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર એ શું છે? તો કે ચાર્જ અગેન્સ્ટ ધ પ્રોફિટ. બરાબર, ઓપ્શન નંબર બી. ચાલો, એવું નથી આમાં હોતું કે પ્રોફિટ થાય
ત્યારે જ આપણે એ ચૂકવવામાં આવે એવું હોતું નથી. તો ઓપ્શન નંબર બી જ આપણો આવશે. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ. ફિનાન્શિયલ લેવરેજ અરાઇઝ ડ્યુ ટુ એક્ઝિસ્ટિંગ. આ તો ફિનાન્શિયલ લેવરેજનો પ્રશ્ન, એ આપણે કંઈ અત્યારે નહીં, હું તમને જ્યારે કરાવીશ ત્યારે કરાવી દઈશ એ પ્રશ્ન. બરાબર. ઓબ્જેક્ટિવ ઓફ ધ ઓપ્ટિમમ કેપિટલ સ્ટ્રક્ચર. હવે આમાં આપણને શું કોઈ ઓબ્જેક્ટિવ પૂછેલા, કેપિટલ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટિવ શું છે? તો કે મેક્સિમાઇઝ ધ ફર્મ વેલ્યુ અને મિનિમાઇઝ ધ ઓવરઓલ કોસ્ટને ઓછી કરવી અને ફર્મને વેલ્યુને વધારવાનો આપણે ઓપ્ટિમમ ઓબ્જેક્ટિવ છે. બરાબર. રિટેન અર્નિંગ આર ક્લાસિફાઈ ઇન્ટુ, એટલે એ કેમ આવે? એક્સટર્નલ ફિનાન્સ કહેવાય, ઇન્ટરનલ ઇક્વિટી કહેવાય, કરંટ લાયબિલિટી કહેવાય કે લોંગ ટર્મ ડેપ્ટ કહેવાય? તો ઇન્ટરનલ ઇક્વિટી કહેવામાં આવે છે. બરાબર. ચાલો એના પછી ઇન્ટરનલ ફિનાન્સ પણ કહેવામાં આવે છે, ઇક્વિટી નથી. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે ધ રિલેશન બિટવીન ધ ડેપ્ટ એન્ડ ઇક્વિટી ઇઝ મેઝર બાય. કેનાથી મેઝર કરવામાં આવે છે એ આપણને પૂછેલું હતું કે કરંટ રેશિયો, ડેપ્ટ ઇક્વિટી રેશિયો, ઇન્વેન્ટરી રેશિયો કે ગ્રોસ. તો આમાં શું આવશે? ડેપ્ટ ઇક્વિટી રેશિયો પર આપણે એને મેજર કરીએ છીએ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે કેપિટલ સ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન્ડ વિથ. કેની સાથે જોડાયેલો છે? બરાબર. તો લોંગ ટર્મ, શોર્ટ ટર્મ ફિનાન્સ સાથે, લોંગ ટર્મ ફિનાન્સ સાથે, વર્કિંગ કેપિટલ સાથે, કેશ બજેટ સાથે. તો શું આવશે? તો કે લોંગ ટર્મ ફિનાન્સ સાથે જોડાયેલો છે. બરાબર. ચાલો એના પછીના 5 પ્રશ્ન જે તમારે હોમવર્કમાં કરીને આવવાના રહેશે. બરાબર. ચાલો જોઈ લ્યો. અકોર્ડિંગ ટુ ધ ટ્રેડિશનલ થિયરી એક્ઝિટ ધ ડેપ્ટ ફિનાન્સ અનરિલેટેડ. કરાવી દઉં કે કરીને આવશું? ચાલો એ કરીને આવજો 5 પ્રશ્ન. બરાબર. તો મિત્રો આજે આપણે કેપિટલ સ્ટ્રક્ચરનો સંપૂર્ણ ચેપ્ટર વિગતવાર સમજ્યા. આપણે મિનિંગ, ઓબ્જેક્ટિવ, ફીચર, કમ્પોનન્ટ્સ, ઇક્વિટી અને ડેપ્ટનો તફાવત, પછી તેની અલગ અલગ થિયરી વિગતવાર શીખી ગયા. તો સાથે એક્ઝામ ઓરિએન્ટેડ MCQ અને મહત્ત્વના કોન્સેપ્ટ પણ સમજ્યા. જો તમને આ લેક્ચર ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવનારા વિડીયોમાં આપણે ફિનાન્સ બિઝનેસના બીજા મહત્ત્વપૂર્ણ ટોપિક સેટ માટે PYQs તથા MCQ પણ શીખશું. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ લર્નિંગ, કીપ પ્રેક્ટિસિંગ એન્ડ ઓલ the very best for your GSET exam.